તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે માયરા સોયાનું અવસાન થયું છે। ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી અને ઘણા બધા સોંગો પણ વાયરલ થઈ રહ્યા છે, શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે માયરા સોયાનું અવસાન થયું છે ને માયરા સોયાની મમ્મીએ મોટો કર્યો ખુલાસો દોસ્તો। તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। માયરા સોયાની મમ્મીએ એવું કીધું છે કે મારા ઘરે જયેશ સોઢા આવ્યો હતો અને મને એમ કીધું હતું કે મારા મેરેજ નથી થયા, અને મને મમ્મી પણ કીધું હતું અને મારા હસબન્ડને પપ્પા પણ કીધું હતું દોસ્તો। તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અને જયેશ સોઢા એમ કહેવાય છે કે ઘણા પ્રોગ્રામમાં પણ માયરા સોયા સાથે જોવા મળતા હતા દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે અત્યારે આરોપ એની માથે નાખવામાં આવ્યો છે। તો દોસ્તો જયેશ સોઢા સાસા છે કે માયરા સોયાની મમ્મી સાસા છે, કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવજો દોસ્તો। અને સાથે સાથે એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે માયરા સોયાની મમ્મીએ એવું પણ કીધું છે કે મને 50 લાખની ઓફર પણ આપી છે કે 50 લાખ આપીને સમાધાન કરી નાખો દોસ્તો। તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દેજો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।